ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક્ટિવિટી 8માં મેગા રાઇડ વિશે આજે ભણીશું. આપણે સ્પેલિંગો તો તૈયાર કર્યા જ હશે, દરેક વિદ્યાર્થી સ્પેલિંગો તૈયાર કર્યા હશે તો આપણને સમજ પડશે. હવે મેગા રાઇડ એટલે કે લાંબો પ્રવાસ. આ લાંબો પ્રવાસ તો ખરો, પણ આના વિશે મેક્સિમમ અને મિનિમમ લોકોની મુસાફરી કેવી રીતે થાય છે તેના વિશેની થોડી ઘણી માહિતી છે કે અહીં ગવર્મેન્ટ કેટલો ખર્ચો કરે છે, છતાં બી લોકોને સહેલાઈથી જવામાં મુશ્કેલી પડતી હોય છે. તેના વિશે આપણે સમજીશું. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. આ ગુજરાત એ પ્રોગ્રેસિવ એટલે આપણને ખબર હોવી જ જોઈએ કે ગુજરાત પ્રગતિશીલ કેવું રાજ્ય છે? પ્રગતિશીલ. સ્ટેટ એટલે રાજ્ય. ગુજરાત એ એક પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ ધ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતમાં આપણે જોઈએ કે ગુજરાતમાં અમદાવાદ એ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર ગણવામાં આવે છે. અત્યારે સૌથી વધારે અમદાવાદ લોકો ક્યાં રહે છે? અમદાવાદ. સૌથી ગમે તે કપડાની ખરીદી કરવા જવાની હોય તો ક્યાં જવાનું? અમદાવાદમાં. આપણે મોટાભાગે અમદાવાદ ખરીદી કરતા જતા હોઈએ છીએ. તો અહીં વ્યાપાર કેન્દ્રો સૌથી વધારે ફેક્ટરીઓ જોવા મળે તો ક્યાં જોવા મળે? અમદાવાદમાં. તો અહીં ગુજરાત તો અહીં આપણને આ વેપારનું કેન્દ્ર પણ ગણવામાં આવે છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. રાજધાની, કેપિટલ એટલે કે રાજધાની. આપણી ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. એવરી ડે અબાઉટ 50,000 people travels between these two capitals, old and new. Old એટલે કે જૂનું અને ન્યૂ એટલે નવું. તો લગભગ રોજ એટલે કે દિવસ, રોજ એટલે દિવસમાં લગભગ 50,000 જેટલા લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. તેથી આપણે જોઈએ કે તેથી we need a good transport facility. તેથી આપણે પરિવહન, અવર જવર, તેથી આપણે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, પરિવહન, સોય સગવડની જરૂર પડી રહે છે. હવે આપણે જોઈશું કે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. પ્લાન આપણે જોઈએ કે ગવર્મેન્ટ જે સરકાર હોય છે એ શું પ્લાન ઘડે છે? તો ગવર્મેન્ટ આ ગુજરાત સરકારે એક નવી રેલવેનું આયોજન કરે છે. હવે આ આયોજન કરવામાં આવે છે. પ્લાનેડ એટલે ભૂતકાળમાં છે કે રેલવેનું આયોજન કર્યું, પણ ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,100 અથવા 2,000 કરોડ કંપની ફોર ધ પ્રોજેક્ટ. એટલે કે આ 2,000 કરોડ જેટલી કંપની આ પ્રોજેક્ટમાં લાગી ગઈ છે. કેટલી કંપની લાગી ગઈ મતલબ શરૂ કરવામાં આવી. કેટલી શરૂ થઈ ગઈ? તો 2,000 જેટલી કંપની. અને ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેઘા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. પરીક્ષામાં પૂછાય કે નવી કંપનીનું નામ શું હતું? તો ધ મેઘા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. અને આ કંપનીનું નામ છે મેઘા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 12 કરોડ. એટલે કે આ યોજનાનો ખર્ચ લગભગ કેટલો છે? 1200 કરોડ જેટલો છે. અહીં આપણને મેગા મેટ્રો લિંકનું સિમ્બોલ આપેલું છે
તો આ સિમ્બોલ આપણે જોઈએ તો સિમ્બોલ પ્રમાણે આપણને ખબર પડવી જોઈએ કે થોડી ઘણી ખર્ચો કંપનીઓ કેટલી છે. તો આપણને પરીક્ષામાં પૂછાય કે ગવર્મેન્ટ સરકારે કેટલી કંપનીઓ શરૂ કરી, તો 2000 જેટલી કંપની શરૂ કરી. તો ગવર્મેન્ટ સરકાર આ કંપની શરૂ કરી. જ્યારે મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ આ ટ્રેનની શરૂ કરી તો કેટલો ખર્ચ લાગ્યો? 1200 કરોડ, એટલે કે 12,000 કરોડ. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. 2 phases એટલે કે વિભાગ. અને આ મેટ્રો લિંક, આ જે મેટ્રો છે એ મેટ્રોના કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે. ઇન ધ ફર્સ્ટ phases, પહેલો ભાગ છે, તબક્કા છે. તો 2 phases, ધ ફર્સ્ટ phases, 2 ભાગ છે. હવે આ 2 તબક્કામાં, પહેલા તબક્કામાં ફર્સ્ટ phases એટલે પહેલા તબક્કામાં there will be 3 lines. તેમાં કેટલી લાઈન છે? 3. હવે આપણે જોઈએ કે આ 3 લાઈન હશે. કઈ કઈ? ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. હવે આપણને એવું થાય ઈસ્ટ વેસ્ટ પૂર્વ પશ્ચિમ કોરિડોર. ઈસ્ટ એટલે કે ઉત્તર દક્ષિણ, સૌથી પહેલાં છે નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ, ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ, અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ, અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદરથી થઈને કુલ કોરિડોર. અને 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. અને આ 3 કુલ કેટલી લંબાઈ છે? 76 કિલોમીટર છે. હવે 76 કિલોમીટર જેટલી લંબાઈ છે. હવે આપણે જોઈએ કે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડાશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 km લોંગ, એટલે કિલોમીટર લાંબી. હવે આ કોરિડોર 32.65 કિમી લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી. અને તે એપીએમસી સ્ટાર્ટ ફોર એપીએમસી, તે હાઈવે 8A થી એપીએમસી સુધી 8A વસના ઓન નેશનલ હાઈવે 8A. 8A થી આવેલા વસનામાં એપીએમસીમાં શરૂ થશે. ઇટ વિલ પાસ થોટ વસના, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તો તે ક્યાં ક્યાં થઈને પસાર થાય છે? તો જો વિદ્યાર્થી મિત્રો, તે વસના, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. હવે આપણે આગળ જોઈશું કે ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. હવે આપણે જોઈએ કે આ ક્યાં થઈને પસાર થાય છે? તો તે ઈસ્ટ વેસ્ટ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર્સને. તો આ લાઈન ઇન્કમટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટાવર્સ ગાંધીનગર. ત્યારબાદ કોબા સર્કલથી થોડી ડાબી તરફ તે વળી અને તે ગાંધીનગર તરફ જશે. There are 2 more junction on this line. અને ત્યાં તમને બીજા 2 મોટા જંકશન જોવા મળશે. ઇન્ફો સિટી એન્ડ ગિફ્ટ સિટી. ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટી. There will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. અને આ કોરિડોર પર 31 સ્ટેશન હશે, એટલે કે 31 સ્ટેશન હશે. હવે આપણે જોઈએ કે નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે આપણે જોઈએ કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિશે આપણે શીખીએ તો ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં આપણને હવે આપણે
પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ તો આ પૂર્વ પશ્ચિમ ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર, તે કાલુપુરથી શરૂ થાય છે. ઇટ વિલ રન થોટ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ, અને અમદાવાદના મુખ્ય વિસ્તારમાંથી પસાર થાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે પસાર થયા પછી ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટાવર્સ. હવે આ સાઉથ ટાવર્સ એટલે કે ત્યાર પછી તે ક્યાં જાય છે તો સાઉથ ટાવરથી આઈટી સર્કલ તરફ, એટલે તે ત્યાર પછી તે સાઉથ લાઇનમાં આ આઈટી સર્કલ તરફ વળી જશે. ઇટ વિલ ગો ટાવર્સ કોમર્સ ક્રોસિંગ, એટલે કે તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી અ લાસ્ટ સ્ટેશન, અને આ થલતેજ છેલ્લું સ્ટેશન આ થલતેજ સ્ટેશન હશે. ક્યાં છે? થલતેજ સ્ટેશન. હવે આપણે જોઈએ કે થલતેજ સ્ટેશન પછી આગળનું સ્ટેશનની વાત કરીએ કે આ કુલ બતાવ્યું છે. હવે આપણને કહે છે કે આ થલતેજ ક્રોસિંગ વિલ બી લાસ્ટ સ્ટેશન ફોર ધ રૂટ, રસ્તાનું છેલ્લું સ્ટેશન થલતેજ ક્રોસિંગ હશે. ઇટ વિલ બી અ ટર્મિનસ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર, અને આ પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. હવે આપણે ટોટલ લેન્થ ઓફ ધ ધીસ લાઇન વિલ બી 10.90 kms, એટલે કે 1 કિલોમીટર, એટલે કે આ બધી જ કોરિડોરની લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર થશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ, તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. આ જોડ્યા પછી આપણે જોઈએ કે આપણને અહીં ચિત્રમાં બતાવ્યું છે કે આપણને કોરિડોર સમજાવી છે કે અહીંયા આપણને આ વિસ્તારો સુધીની સમજણ આપી છે. હવે આપણે આગળ જોઈએ કે નાવ લેટ્સ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે આપણે જોઈએ કે આપણે એ તો આપણે શીખી ગયા. ત્યાર પછી આપણે આગળ આવ્યા. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલ્લર એન્ડ ઓવરબ્રિજ, મોટા ભાગના મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર જોવા મળે છે. હવે આપણે જોઈએ કે ઓવરબ્રિજ એટલે કે આપણે જોઈએ થાંભલા ઉપર ઓવરબ્રિજ, થાંભલા ઉપર આપણે લુણાવાડામાં જેમ કે પાનમ બ્રિજ છે તો પાનમ બ્રિજમાં પિલ્લર થાંભલાની ઉપર જે રસ્તો બનાવવામાં આવે ને તે ઓવરબ્રિજ કહેવામાં આવે છે. તો આ જે આપણે જોઈએ કે થાંભલાઓ અને ઓવરબ્રિજ પણ હોય છે. ધીસ વિલ બી કેલ્ડ એલિવેટેડ રૂટ, એટલે કે તેને શું કહેવામાં આવે છે તો તેને એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો રસ્તો અથવા માર્ગ કહેવામાં આવે છે. આપણે જોઈએ કે ધ ટ્રાવેલર્સ એટલે કે મુસાફરો વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન, અને આપણે આ દ્રશ્યોને સુંદર દ્રશ્યો આપણે પુલ હોય, બ્રિજ હોય, એવા બ્રિજ ઉપર આપણે આજુબાજુમાં તળાવ હોય કે નદી હોય તો આપણે કેટલી આ દ્રશ્ય જોવાની મજા માણતા હોઈએ છીએ. તો ઇટ વિલ બી અ લવલી વ્યૂઝ ઇન સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક, એટલે કે જ્યાં આપણે દ્રશ્યો જોતા હોય ત્યાં ઊંચા પાટા ઉપર દોડતી ટ્રેન અને ટ્રેનમાં આપણે બેસી અને મજા માણવામાં કેટલી સુંદર દ્રશ્યો હશે તેની આપણે કામના કરતા હોઈએ છીએ. આગળ આપણે જોઈએ કે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ. આપણને એવું થાય કે આ ટિકિટ વગર ટ્રાવેલ વિધાઉટ ટિકિટ એટલે કે જ્યાં આપણે ટિકિટ વિના પ્રવાસ કરી શકીએ છીએ. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, ત્યાં તમને સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ, તમે અંદર જવા માટે પણ તમારે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ થાય છે.
યુ શિફ્ટ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. બહાર નીકળવા માટે પણ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. અને આ સિસ્ટમ એ ઓટોમેટિક ચાર્જ લઈ લેતી હોય છે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. આ ટ્રેન ડ્રાઈવર વગર ચાલતી હોય છે. બટ યુ નીડ નોટ વરી. પણ તમે ચિંતા કરો નહીં. ટેકનોલોજી વિલ બી ધ ટેક ચાર્જ ઓફ યોર સેફટી. અને આપણને એવું થાય કે આ ટ્રેન ડ્રાઈવર વગર ચાલે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી, આ તંત્રજ્ઞાન તમારી સુરક્ષા માટે જવાબદારી લે. સીબીટીસી એટલે કે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. આ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. અને સિગ્નલ ટેકનોલોજી આ તમારો પ્રવાસ સુરક્ષિત રીતે પૂર્ણ કરે છે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર્સ. એટલે કે બધી જ મેટ્રો કાર એર કન્ડિશનર એસી વાળી હોય છે. ધ ટ્રેન વિલ બી ટ્રાવેલ્સ એટ ધ મેક્સિમમ સ્પીડ. અને આ મેક્સિમમ સ્પીડ કેટલી હોય છે? તો 1010 km/h. એટલે કે 110 કિલોમીટર હોય છે. રેડી ફોર ધ રાઇડ. સવારી માટે તૈયાર છો ને તમે? હા વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણને પરીક્ષામાં પૂછાવાનો છે, તો દરેક વિદ્યાર્થી તૈયાર કરશે. નીતિન, હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર in the first phases of mega? Name them. There will be 3 lines in the first phases of mega: north south corridor, east west corridor અને underground corridor. Which line will connect eastern and western Ahmedabad? The east west corridor will connect the eastern and western Ahmedabad. What will be a total distance between Kalupur and Thaltej crossing? So the total distance between Kalupur and Thaltej crossing will be 10.90 kilometer. એટલે કે km. What does elevated route mean? મેં તમને સમજાવ્યું કે એલિવેટેડ રૂટ એટલે કે પિલ્લર ઉપર થઈને, એટલે કે થાંભલા ઉપર થઈને જે બ્રિજ રસ્તો બનાવવામાં આવે છે તેને એલિવેટેડ રૂટ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછી શકાય કે વોટ ડઝ એલિવેટેડ રૂટ મીન? તો ધ એલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલ્લર એન્ડ ઓવર બ્રિજ. રાઈટ. 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા લાઇન્સ. હવે આ મેગા ટ્રેનની ખાસિયતો શું છે સારામાંની? તો એમાં ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. સ્માર્ટ કાર્ડનો ઉપયોગ થાય છે. ટ્રેન વિલ બી વિધાઉટ ડ્રાઈવર્સ. આ ટ્રેન ડ્રાઈવર વગર ચાલતી હોય છે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી અ એર કન્ડિશનર. અને દરેક ઓરડાઓ આ મેટ્રો કાર્સમાં એસી હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું, વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? So we need a good transport facility because every day about 5,000 people travels between Ahmedabad and Gandhinagar. Which corridor will connect Ashram Road and Gandhinagar? North-South corridor will connect Ashram Road to Gandhinagar. Which is the last station of the East-West corridor? Thaltej crossing will be the last station of the east-west corridor. What will be the maximum speed of the train? વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પૂછાઈ શકે કે ટ્રેનની ઝડપ કેટલી હતી? તો પર આવર એટલે કે 1 કલાકે 110 કિલોમીટરની સ્પીડે આ મેટ્રો ટ્રેન ચાલતી હતી. તો ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન વિલ બી 1010 km/h. હવે આપણે જોઈશું કે આપણને આ પ્રશ્નો પરથી
પરીક્ષામાં જવાબ પૂછાય તો આપણે તૈયાર કરવાના રહેશે. હવે આગળ જોઈએ કે પરીક્ષામાં આપણને માળખા પ્રમાણે જે ચલાવ્યું છે તે પ્રમાણે તૈયાર કરવાનું છે. ખરા ખોટા પણ પૂછાઈ શકે, વિરોધી પણ પૂછાઈ શકે અને નિબંધ પણ પૂછાઈ શકે. થેન્ક યુ.